हेलो नमस्कार मित्रों, अपनी यूट्यूब चैनल स्कैफिनिटी एज्युकेट पर सर्वेનું સ્વાગત છે। મિત્રો જે ભરતી પ્રક્રિયા એચમેટ આચાર્ય તરીકે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય તરીકેની જે પસંદગી પામેલ ઉમેદવારો છે તેમના માટે એક અગત્યની અપડેટ આજે વિડીયોમાં ચર્ચા કરીશું। તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપ જો ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો। આપના મિત્રો સુધી આ વિડીયો પહોંચાડશો જેથી કરી આવનારી આવી તમામ અપડેટની માહિતી તમારા સુધી પહોંચતી રહે। તો મિત્રો જોઈએ તો કમિશનર શ્રી શાળાની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર 19 ગુજરાત રાજ્ય ગાંધીનગર વિષય પ્રતિ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી તમામ જે વિષય છે કે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ 2024માં જે એચમેટ ભરતી છે, એચમેટ પસંદગી પામેલ જે આચાર્યની ભરતી પ્રક્રિયા છે એના બાબત સંદર્ભ જે છે કચેરીનો સંદર્ભ છે અને શિક્ષણ વિભાગનો 30/25નો જે સંદર્ભ છે એને અનુલક્ષીને કે ઉપરોક્ત વિષય પર અત્રે જણાવવાનું કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ફેબ્રુઆરી 2025માં યોજાનાર સામાન્ય મધ્ય સત્ર અને પેટા ચૂંટણીઓ અનુસંધાને આદર્શ આચાર સંહિતા મોડેલ કોડ ઓફ કન્ડક્ટ અમલમાં હોય સદર કચેરીના સંદર્ભથી જે પત્ર થયેલ છે એમાં જે રાજ્યની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં આચાર્યની ભરતી અન્વયે જે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા મુલતવી રાખવા અંગે તમામ જિલ્લા શિક્ષણ કચેરીને જાણ કરવામાં આવે। જે 2024ની આચાર્યની ભરતી છે એમાં નિમણૂક પામનાર ઉમેદવારને આપેલ નિમણૂક હુકમમાં તારીખ 14/2/25 થી 21/2/25 દરમિયાન હાજર થવાની સૂચનાઓ આપવામાં આવેલ હતી, પરંતુ અત્યારે જે મોડેલ કોડ ઓફ કન્ડક્ટ એટલે કે ચૂંટણીના અનુસંધાને આદર્શ આચાર સંહિતા અમલમાં હોય આચાર્ય તરીકે જે કોઈ પણ નવી નિમણૂક મેળવેલ ઉમેદવારો માટે ફાળવાયેલ છે એ શાળામાં હાજર થવા અંગે નિમણૂક હુકમમાં જણાવેલ જે તારીખ છે એમાં ફેરફાર થયો છે। હવેથી એ જે પસંદગી પામેલ છે એ ઉમેદવાર મિત્રોએ 17/2/2025 થી 21/2/2025 ધ્યાને લઈ અને 17/2/25 થી 21/2/25 સુધીમાં હાજર થવાની કાર્યવાહી હાથ ધરવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે। એટલે જે પહેલાં 14/2 થી 21/2 દરમિયાન પસંદગી પામેલ ઉમેદવારો હાજર થવાનું હતું તેમને હવે તારીખ 17/2/25 થી 21/2/25 સુધીમાં હાજર થવાનું રહેશે। તો મિત્રો આ હતી આજની અપડેટ। આવી જ અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહે। ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો। થેન્ક યુ, આભાર મિત્રો।